Let's sit down. Hey, ના આયા રહેવાનું એમ શું નામ છે તમારું? હાથમાં શું છે? એમપી સર હાથમાં એમપી. એટલે કે પ્રોફેસર તો એમ કોને એમપી શું કરો છો? શું નામ છે તમારું? એમપી સર નામમાં એમપી. એટલે કે મોહનપાલ સર તો એમ કોઈ શું નામ છે તમારા પિતાજીનું? એમપી સર એના નામમાં એમપી. એના બાપના નામમાં એમપી. એટલે કે મદન મોહનપાલ સર તો એમ કહેવાય. અચ્છા તો તમે કેટલું ભણ્યા છો? એમપી એટલે એમપી એટલે કે મેટ્રિક પાસ તો એમ કહેવાય. અચ્છા તો તમે ક્યાં રહો છો? એમપી સર એટલે કે આપણું મધ્યપ્રદેશ. નો સર મણિપુરની પાછળ તો એમ કહેવાય. અચ્છા તો તમે જોબ માટે શું કામ આવ્યા છો? એમપી સર એટલે જોબમાં એમપી. મને પ્રોબ્લેમ સર મને પ્રોબ્લેમ તો એમ કોને? અચ્છા તો તમે જઈ શકો છો. એમપી સર એટલે જાવામાં એમપી. માઇન્ડ બ્લોઇંગ પર્સનાલિટી સર અચ્છા તો તમે જઈ શકો છો. એમપી સર એટલે ફરીથી એમપી. એમપી સિવાય બીજું કઈ આવડે છે કે નહીં? ઈ કહેવાનું. હા પ્રોફેસર એમપી. શું સર એમપી. મેન્ટલી પંચાલ. એમપી સર અચ્છા તો તમે જઈ શકો છો. હા પ્રોફેસર યા. નેક્સ્ટ કેન્ડિડેટ. મે કમિંગ સર યસ કમિંગ. ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ. શું નામ છે તમારું? કરણ. કરણ તમે કેટલું ભણ્યા છો? વાહ, વેરી ગુડ. એમટેક્સ. કરણ હું તમને થોડા પ્રશ્ન પૂછીશ, તમે તેના જવાબ આપજો. કરણ તમારા માટે પહેલો પ્રશ્ન. એક વિમાન જાય છે એટલે કે એરોપ્લેન. તેની અંદર 50 પથ્થર ભરેલા છે. તેમાંથી હું એક પથ્થર ફેંકી દઉં તો કેટલા બચે? સિમ્પલ સર કેવી રીતે? 49 વાહ, વેરી ગુડ કરણ. કરણ તમારા માટે બીજો પ્રશ્ન. હાથીને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો. હાથીને હાથી નહીં. સોરી સર સોરી આપો જવાબ. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને અંદર મૂકો. સ્ટેપ 3 ફ્રીજ બંધ કરી દો. વાહ, વેરી ગુડ કરણ. કરણ તમારા માટે ત્રીજો પ્રશ્ન. હરણે ફ્રીજમાં મૂકવાના 4 સ્ટેપ બતાવો. હરણે સોરી સર સોરી જવાબ આપો. સિમ્પલ સર કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજ ખોલો સ્ટેપ 2 હાથીને બહાર કાઢો સ્ટેપ 3 હરણને અંદર મૂકો સ્ટેપ 4 ફ્રીજ બંધ કરી દો વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ, વેરી ગુડ. હવે તમારા માટે ચોથો પ્રશ્ન છે. એક સિંહનો બર્થડે છે. સિંહની બર્થડે પાર્ટીમાં જંગલના બધાય પ્રાણી ગયા છે. એક પ્રાણી નથી ગયું. ઈ કયું પ્રાણી અને શું કામ નથી ગયું? સિમ્પલ સર હરણ કેવી રીતે? આપણા ગામડે એને ફ્રીજમાં પૂર્યું હતું વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ, વેરી ગુડ. હવે તમારા માટે પાંચમો પ્રશ્ન. એક વૃદ્ધ ડોશીમાં છે. તેમને નદી પાર કરવી છે તો તે નદી પાર કેવી રીતે કરશે? તે નદીની અંદર ભયાનક મગર રહે છે. સિમ્પલ સર કેવી રીતે? કારણ કે મગર તો સિંહના બર્થડેમાં ગઈ હતી વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ, વેરી ગુડ. હવે છેલ્લો પ્રશ્ન છે. જો તમે તેનો જવાબ આપી દેશો તો તમારી નોકરી પાકી. જે પેલા ડોશીમાં હતા તે હવે મૃત્યુ પામે છે. કેવી રીતે? સિમ્પલ સર કેવી રીતે? આપણે ઓલો જે વિમાનથી નીચે જે ભાણો ઘા કર્યો હતો તે ડોશીમાના માથા પર પડ્યો તે ડોશીમા મૃત્યુ પામ્યા વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ, વેરી ગુડ. હવે તમે મારા જોબની રાહ જુઓ, બહાર બેસો. ઓકે સર માય પ્રોફાઇલ નેક્સ્ટ કેન્ડિડેટ. યસ કમિંગ. વેરી ગુડ મોર્નિંગ. તમારી ખુરશી લો. એ બેજા લાતો નહીં. બેજા લાવો. શું નામ છે તમારું? સત્યદેવ. અચ્છા, સત્યદેવ. હે આ કઈ ડિગ્રી છે? આઈટીયુએસ. અચ્છા, તો તમે મને બતાવો કે તમે પાછલી નોકરી શું કામ છોડી? હે આવું હોતું છે?
એટલે તું જાણે છે એટલે વેલા તું મને જોઈ છે એટલે તું જાણે છે હે ભગવાન મને આ ચારેથી બચાઈ લે મિસ્ટર એમપી તમારે એમ અને પી સિવાયના એબીસીડી ના બધા અક્ષર શીખવાની જરૂર છે મિસ્ટર કરણ તમે જવાબ બહુ સારા આપો છો એટલે તમે મારી નોકરીએ આવી શકો છો મિસ્ટર સત્યદેવ તમે જવાબ થોડા અઘરા આપો છો એટલે મારી નોકરીએ આવી શકતા નથી